જગન્નાથ ભગવાનની રથયાત્રા પહેલા ગુજરાત એટીએસે આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 8 આરોપીઓને દબોચ્યા છે। જોકે આરોપીઓ બનાસકાંઠા જિલ્લાના હોવાનું સામે આવ્યું છે અને આ જ આરોપીઓનું આજે જે તેમનું ગામ ભાગળ છે, આ ભાગળ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે, તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા જિલ્લાની છે। બનાસકાંઠા જિલ્લાનું જે ભાગળ ગામ છે, આ ભાગળ ગામમાં 6 જેટલા જે આરોપીઓ છે, આરોપીઓ જે પાકિસ્તાની આતંકી જે સંગઠન છે, આ સંગઠન સાથે સંકળાયેલા હોવાનું એટીએસને બાતમી મળી હતી અને આજ એટીએસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી જે રાજ્યના જે જિલ્લાઓ હતા, જિલ્લામાં તપાસ શરૂ કરવામાં આવી હતી અને આજે તપાસમાં જે બનાસકાંઠા જિલ્લાનું જે ભાગળ ગામ છે, આ ભાગળ ગામે દરોડા પાડવામાં આવ્યા હતા અને તે દરમિયાન એટીએસ જે ટીમ છે, આ એટીએસ ટીમને 6 જેટલા જે ઈસમો હતા, ઈસમો હાથે લાગ્યા હતા અને આખરે આ 6 જે ભાગળ ગામના છે અને વધુ એક જે 7મો ઈસમ છે, એ જે ટોકરિયા પાલનપુર તાલુકાનું જે ગામ છે ત્યાંથી ઝડપાયા હતા। એટલે કે કુલ જે 7 આરોપી છે, આ 7 આરોપી બનાસકાંઠાનું હોવાનું સામે આવ્યું હતું। જોકે વધુમાં જે પાટણ જિલ્લો છે, આ પાટણ જિલ્લાનું જે પાટણ જે સિદ્ધપુર તાલુકો છે, આ સિદ્ધપુર તાલુકાનું જે કાકોશી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં એક ગામ આવેલું છે, એ ગામનો એક આરોપી છે। એટલે ટોટલ જે એટીએસ હતી, આ એટીએસને 8 જેટલા આરોપી ઝડપાયા હતા। જોકે પોલીસ ફરિયાદ થઈ અને પોલીસ ફરિયાદ થયા બાદ આખરે 14 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા અને રિમાન્ડ મેળવ્યા બાદ આ જે આરોપીઓ છે, આરોપીઓનું આજે પોતાનું જે મૂળ વતન ભાગળ ગામ છે, આ ભાગળ ગામ ખાતે કયા પ્રકારની પ્રવૃત્તિ કરતા હતા, કઈ રીતના પ્રવૃત્તિ કરતા હતા, કયા લોકો સાથે સંકળાયેલા હતા, આ તમામ બાબતને લઈને જે એટીએસ છે, એટીએસ સહિતની જે જિલ્લાની પોલીસ, આ જિલ્લાની પોલીસ ભાગળ ગામે પહોંચી હતી અને રિકન્સ્ટ્રક્શન માટેની કામગીરી હાથ ધરી હતી। તમને જે જણાવવાના પ્રયાસો કરીશું કે 8 જે ઈસમો છે, આ ઈસમોના નામ શું છે અને કયા પ્રકારના જે લોકો સાથે સંકળાયેલા હતા। તો પ્રથમ નંબર છે ઇબ્રાહિમ ગગા, ગામ ભાગળ, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા। બીજા નંબરના છે મુદસ્સીર ગાજીવાલા, ગામ ભાગળ, પાલનપુર, બનાસકાંઠા। ત્રીજા નંબરના છે અહમદ ગાજીવાલા, ભાગળ, પાલનપુર, બનાસકાંઠા। ચોથા નંબરના છે જકરિયા દુરાની ગગા, ગામ ભાગળ, બનાસકાંઠા। 5મા નંબરના છે અહમદ અબ્દુલ સાવસી, ગામ ભાગળ, પાલનપુર, બનાસકાંઠા। 6ઠા નંબરના છે બિલાલ દુરાની ગગા, ભાગળ, પાલનપુર અને 7મા નંબરના છે મુફ્તી ફોજાન દૌવા, ગામ ટોકરિયા, પાલનપુર, બનાસકાંઠા અને 8મા નંબરના છે અહમદ અમીન શેરા, સિદ્ધપુર। એટલે કે ટોટલ જે પ્રકારે જે આ 7 આરોપી હતા, આ 7 આરોપી જે પાકિસ્તાની શેર એ જે મોહમ્મદ નામનું જે સંગઠન ચાલી રહ્યું છે, આ સંગઠન સાથે સંકળાયેલા હતા અને આ જે આરોપી છે, જે રથયાત્રા, જે ભગવાન જગન્નાથ જે વિશ્વની જે રથયાત્રા છે, આ રથયાત્રાને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડે તે પહેલા જે ગુજરાત એટીએસ છે, આ ગુજરાત એટીએસે અલગ અલગ ટીમો બનાવી આ જે આતંકી પ્રવૃત્તિ કરનાર જે ઈસમો છે, આ ઈસમોને દબોચ્યા હતા। જોકે જે પ્રકારે કહી શકાય કે હાલમાં જે ગામનો માહોલ છે, આ ગામનો માહોલ શાંત જોવા મળ્યો છે, લોકોમાં ખોફ જોવા મળ્યો છે, કારણ કે જે પ્રકારે જે એટીએસ નો કાફલો છે, જે સ્થાનિક પોલીસનો કાફલો છે, જે ચેતક કમાન્ડો છે, તેમનો કાફલો બનાસકાંઠા ગામે પહોંચ્યો હતો અને ગામમાં હાલ મોજું ફરી વળ્યું છે। કારણ કે જે પ્રકારે કહી શકાય કે આ જે ભાગળ ગામ છે, આ ભાગળ ગામમાં આ ત્રીજી ઘટના છે। અગાઉ પણ 2 વખત આ પ્રકારની પ્રવૃત્તિ થઈ ચૂકી છે, પોલીસે કાર્યવાહી કરી ચૂકી છે, પરંતુ આ જે લોકો છે, આ પ્રકારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય છે અને અવારનવાર આ પ્રવૃત્તિને લઈને પોલીસ સ્ટેશને ફરિયાદો નોંધાતી હોય છે। જોકે જે પ્રકારે 14 દિવસના રિમાન્ડ મળ્યા અને 14 દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ આજે જે એટીએસ છે, એટીએસ પાલનપુરનું જે ભાગળ ગામ છે, આ ભાગળ ગામે પહોંચી છે। કહી શકાય કે આ જે ગામ છે 18 વર્ણના સમાજના લોકો વસવાટ કરે છે, પરંતુ જે મુસ્લિમ સમાજ છે એ વધુ વસ્તી ધરાવતું આ ગામ છે અને આ જ ગામમાં આ પ્રકારની આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આ જે ઈસમો છે, ક્યાંક ને ક્યાંક દેશ વિરોધી કામ કરતા હોવાનું સામે આવતાની સાથે જે એટીએસે છે, એટીએસે પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી। કહી શકાય કે જે પ્રકારે જે આતંકી પ્રવૃત્તિ જેશ એ જે મોહમ્મદ નામનું જે સંગઠન છે, આ સંગઠનને લઈને જે આ પ્રવૃત્તિ કરતા હતા, આ પ્રવૃત્તિને કઈ રીતના અંજામ આપતા હતા તેને લઈને જે એટીએસ છે, આ એટીએસ સહિતની જિલ્લાની જે પોલીસ આ ઘટના સ્થળે પહોંચી છે અને હાલમાં જે ઘટના બની હતી, આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। કહી શકાય કે જે પ્રકારે આપ દ્રશ્યો જુઓ છો, આ દ્રશ્યોમાં જે ચેતક કમાન્ડો છે, આ ચેતક કમાન્ડોના કાફલા સાથે એટીએસ છે, એટીએસ પાલનપુરના ભાગળ ગામે પહોંચી હતી અને કહી શકાય કે જે પ્રકારની જે તપાસ કરવામાં આવી છે, આ તપાસમાં વધુ તપાસ ધરવામાં આવે, તટસ્થ તપાસ કરવામાં આવે તો અનેક પ્રકારના ખુલાસા થઈ શકે તેવી લોકમુખે ચર્ચા છે। કારણ કે આ જે પાકિસ્તાની જે સંગઠન છે, આ સંગઠન સાથે જે સંકળાયેલા લોકો છે, એ કેટલા લોકો સાથે સંકળાયેલા હતા, કયા પ્રકારે સંકળાયેલા હતા, કઈ રીતના તેમની વાતચીત થતી હતી, કયું એવું માધ્યમ હતું કે આ માધ્યમથી લઈને
લઈને આ લોકો આ જે સંગઠન હતું આ સંગઠન સાથે સંકળાયેલા હતા તેની જો એટીએસ અને ગુજરાત પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો મોટા પ્રકારના ખુલાસા થાય તે પ્રકારની ઘટના સામે આવી શકે તેવી છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. કહી શકાય કે હાલમાં જે 2 આરોપી છે 2 આરોપીઓનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન પંચનામા સહિતની જે કામગીરી છે આ કામગીરી જે એટીએસ છે સ્થાનિક પોલીસ છે રાજ્યની પોલીસ છે એ કરી રહી છે અને આજ જે તપાસ છે આ તપાસમાં જો તટસ્થ તપાસ કરવામાં આવે તો આ જે લોકો છે તેની સાથે કેટલા લોકો સંકળાયેલા છે કેવી રીતના સંકળાયેલા છે કેટલા સમયથી સંકળાયેલા છે તે પ્રકારના જે ખુલાસા છે આવનાર સમયમાં થઈ શકે. તમે જે પ્રકારે દ્રશ્યો જુઓ છો આ દ્રશ્યો ભાગળ ગામના છે. આ ભાગળ ગામે જે એટીએસ છે રાજ્યની પોલીસ છે સ્થાનિક પોલીસનો કાફલો પહોંચ્યો છે કારણ કે આ જે લોકો હતા એ આતંકી જે પ્રવૃત્તિ હતી જે સંગઠન હતું તેની સાથે સંકળાયેલા હતા અને આખરે તેઓને હાલ જે ભાગળ ગામ છે આ ભાગળ ગામે લાવ્યા છે. મારું નામ મોહમ્મદ શેખ ઇસ્માઇલ જહાંગીર. હું હાલ ફરજ બજાવું છું ભાગળ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચમાં. બરાબર છે. હવે આ જે મામલો જે બન્યો છે એ શું છે એ મને ખુદને ખબર નથી અને એ મારા પાડોશમાં રહે છે પણ આજ સુધી કંઈ અમારે મેચ જોવા આવ્યું નથી. બરાબર છે. એટીએસ ને પોલીસ ગાંધીનગરની ગાડીઓ અમદાવાદની ગાડીઓ બધી આવીને અને તપાસ હાથ ધરી છે. આ વ્યક્તિ તમારી પાસે રહેતા હતા એવી ખબર હતી ખરા કે લોકો અહીંયા જ રહેતા હતા એવું કંઈ? हाँ ये तो मैंने खबर थी कि ये रहे तो मतलब 8 में से कितने लोग आपके यहाँ के पागल के हैं? छः है छः 6 लोग पागल के हैं। 6 लोग पागल हैं। तो ये क्या काम करते थे ये 6 लोग? ये कोई पीवीसी फर्नीचर का काम करता है, कोई नौकरी करता है, कोई सर्विस करता है, कुछ क्या करता है. कभी इसी मामले में आई है पुलिस इन 6 लोगों पहले कभी किसी मामले में? नहीं कभी नहीं, आगे का कोई केस भी नहीं. तो आज कौन कौन आया था यहाँ पे सर्च के लिए? ये एटीएस वाले आए थे, पुलिस आई थी, क्राइम ब्रांच वाले थे, सीआईडी वाले थे, एलसीबी वाले थे. कितना टाइम चला ये सर्च पूरा? ये लगभग 3-3.5 घंटा चला. आज कुछ मिला है? हाँ कुछ मिला है, वो पता नहीं क्या मिला है, लेकिन ये घर मुद्दसिर के भाई के घर से कुछ मिला है. वो क्या मिला मुझे खुद को मालूम, क्योंकि उधर की कोई एंट्री नहीं देते. सबके घर जाके तलाशी ली? सबके घर पे जाके तलाशी लीजिए. मतलब कितने लोगों के घर पे जाकर तलाशी ली? 4 आदमी के घर पे जाके तलाशी लिया. और ये 8 में से टोटल 7-6 लोग यहाँ के- एक तो 2 भाई थे, एक तो 2 भाई. ठीक है. કહી શકાય કે આવનાર સમયમાં જે આરોપીઓ છે આરોપીઓ 7 જે માંથી જે 6 છે એ 6 ભાગળ ગામના છે અને એક 7મો આરોપી છે ટોકરિયા ગામનો છે. જો કે આ તમામ બાબતનું જે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને રિકન્સ્ટ્રક્શન કર્યા બાદ કયા પ્રકારના ખુલાસા થાય છે કોની સાથે સંકળાયેલા હતા કેટલા સમયથી સંકળાયેલા છે તે તો તપાસ બાદ જ જાણી શકાશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.